नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सर्वसा। પૂજ્ય ગુરુદેવ શ્રીની સામકાલીન સભામાં ચાલતો વિષય જ્ઞાન ગોષ્ઠી અને તેની અંદર મહાસાગરના મોતી પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાંથી લેવામાં આવેલા અમૃત બિંદુ, તેની અંદર 246 નંબર ગુજરાતીમાં પાનું અને 82 નંબરનો બોલ છે. જ્ઞાનીને પોતાની રિદ્ધિ સિદ્ધિ અને વૃદ્ધિ પોતામાં જ દેખાય છે. જ્ઞાનીએ પોતાનું પરમાત્મા સ્વરૂપ દ્રષ્ટિમાં દેખ્યું છે, એ જ ખરી રિદ્ધિ છે. અને પોતાનું પરમાનંદ સ્વરૂપ પોતામાં દેખ્યું, એ જ ખરી સિદ્ધિ છે. અને પોતાનું મતિ જ્ઞાન પ્રત્યક્ષ આત્માને જાણીને વીર્યના ઉછાળા મારતું કેવળ જ્ઞાનને પોકાર કરીને બોલાવે છે. શક્તિમાં કેવળ જ્ઞાન પડ્યું છે, તેને બહાર પર્યાયમાં બોલાવે છે. જો આટલો ખુલાસો કરીએ, શું કહેવા માંગે છે? જ્ઞાનીને પોતાની રિદ્ધિ સિદ્ધિ અને વૃદ્ધિ પોતામાં જ દેખાય છે. એટલે સમજવા જેવી વાત છે કે ચૈતન્ય સ્વભાવ તો બધા પાસે મોજૂદ છે અને નિયમ એવો છે કે દ્રવ્ય હોય તે પોતાના સ્વભાવમાં પરિપૂર્ણ જ હોય. કોઈ પણ જગતનો પદાર્થ એક પરમાણુ માત્ર પણ કેમ ન હોય, પરંતુ એ એક પરમાણુ માત્ર પણ પોતાના વૈભવથી તો તે પોતે પૂરો જ હોય. હવે જ્ઞાની અને અજ્ઞાનીનો ફરક ક્યાં પડી જાય છે? અજ્ઞાનીમાં એના દ્રવ્યમાં ઓછું અને જ્ઞાનીના દ્રવ્યમાં વધારે ઉત્પન્ન થઈ ગયું એવું તો છે નહીં. એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. કેમ વસ્તુનું સ્વરૂપ નથી? બહુ સમજવા જેવી વાત છે. અગુરુ લઘુત્વ શક્તિના કારણે એનું જે દ્રવ્યનું બંધારણ છે તે તેમનું તેમ રહે છે. કોઈ ઘટ વધ થતી નથી, કોઈ વિખરાઈને અલગ થતા નથી, કોઈ કોઈની અંદર ઉમેરાતું નથી. એવી એક સરખી વ્યવસ્થા બધા જ દ્રવ્યોની અંદર જોવામાં આવે છે. પરંતુ કે છે કે આવું જે સ્વરૂપ છે તે કોને ખ્યાલ છે? તો કે છે કે જેને આત્માનો અનુભવ કર્યો છે તેને જ પોતાને ખ્યાલ છે કે જે પણ કંઈ મારું જે કંઈ પણ છે તે બધું મારામાં જ છે. એટલા માટે કીધું કે પોતાની દ્રષ્ટિ, જ્ઞાનીએ પોતાનું પરમાત્મા પણ અહીંયા આગળ દ્રષ્ટિમાં દેખ્યું છે. પોતે પરમ સ્વભાવ, પોતે અમૃત સ્વભાવ પોતે જ છે. આ પરમ સ્વભાવ, અમૃત સ્વભાવ, આવા બધા શબ્દો શેના માટે વાપર્યા છે? જરા થોડું સમજવા જેવી વાત છે કે તેને જોવાથી જીવને સાતા અનુભવાય છે, તેને જોવાથી જીવ સુકૂન મહેસૂસ કરે છે, તેને જોવાથી તે શાંતિ મહેસૂસ કરે છે. તો તેને જેને જોવાથી જીવ સુકૂન મહેસૂસ કરે એટલા માટે તેના માટે એ અમૃત છે. બહુ સિમ્પલ વાત છે, બહુ સમજવા જેવી વાત છે. જગતનો, વિશ્વનો કોઈ પણ એવો પદાર્થ નથી કે જે એને જોવે અને જીવ સુકૂન મહેસૂસ કરે. કારણ કે બાકીની જે કલ્પના કરે છે તો તે તેની ભ્રમણા છે. પરંતુ અહીંયા આગળ પોતાના સ્વભાવ માટે એ ભ્રમણા નથી, પણ એ વાસ્તવિકતા છે અને હકીકત છે. આમ જે પણ કંઈ જે છે એ બધું પોતાને જોતા, જરા સમજજો, સ્વભાવનો નિર્ણય જ્ઞાનીને કેવી રીતે થયો, પર્યાયમાં વેદન આવ્યું તો આખો સ્વભાવ કેવી રીતે ખ્યાલમાં આવ્યો કે મારી રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ બધું મારામાં છે, તે વાત ચાલી રહી છે. કે પોતાને જ્યારે જોયો આવી રીતે નિર્ણયની ભૂમિકાની અંદર, તો અનુભવની અંદર પોતે જ પોતાપણે ભાસ્યો. ત્યાં આગળ અનંત ગુણોનું અનંત પરિણમન એક સાથે સ્વાદ ભેગો જે આવ્યો. હવે કઈ છદ્મસ દશામાં કોઈ અનંતને અલગ અલગ ન જાણે, પરંતુ તે જે પદાર્થ છે તેનો જે ભોગવટો થયો, તો કોઈ ચીજનો ભોગવટો થયો છે. જેમ જેમ દાખલા તરીકે શ્રીમદ રાજચંદ્રજીમાં બી આવે છે ને કે અગ્નિને સ્પર્શ કરવાથી તેનું ફળ છે, બરફને સ્પર્શ કરવાથી તેનું ફળ છે. એ ત્યાં આગળ શું બતાવવા માંગે છે? શ્રીમદજી એ બતાવવા માંગે છે કે આત્મા સુખ દુઃખનો કરતા ભોગતા છે. ત્યાં આગળ એ સિદ્ધ કરવું છે. અહીંયા આપણે સ્વભાવની અપેક્ષાએ વાત કરીએ છીએ કે અહીંયા આગળ જેને કહેવાય કોઈ એક ચીજ છે અને તેનો તે પોતે સ્વયં અહીંયા આગળ ભોગવટો કરે છે. જેમ મોઢામાં પેંડો મૂક્યો હોય તો ખ્યાલ આવે છે કે હું પેંડાનો ભોગવટો કરું છું, ઉદાહરણના રૂપમાં. એવી રીતે જ્યારે તે ઉપયોગ સ્વભાવ સન્મુખ થઈને અને ગાયકને સીધો ગ્રહણ કરે છે,
ત્યારે તેને ખ્યાલ આવે છે કે હું આ ગાયક અને એનો મારો ભોગવટો થઈ રહ્યો છે. તો ચીજ છે તેનો ભોગવટો થઈ રહ્યો છે અને એ ચીજ પોતાનામાં પરિપૂર્ણ છે તેનો ભોગવટો થઈ રહ્યો છે. એના પરથી અનુભવમાં ખ્યાલ આવ્યો કે આ રિદ્ધિ સિદ્ધિ અને આ વૃદ્ધિ એ કે છે કે બધું મારામાં છે. અનુભવના બેઝ ઉપર ખ્યાલ આવે છે. અનુભવ વગર આગમ પરોક્ષ જ્ઞાન વડે ખ્યાલ આવે છે અને તે પૂર્વક તે નિર્ણય કરે તો આગળ વધીને તે પોતે પ્રત્યક્ષ સહસંવેદન જ્ઞાનની અંદર આવો અનુભવ કરીને પોતે દેખે છે. અહીંયા આગળ કહે છે કે પોતાનું પરમાનંદ સ્વરૂપ પોતામાં દેખ્યું એ જ ખરી સિદ્ધિ છે. આ બહારની અંદર ગમે તેટલી રિદ્ધિ અને સિદ્ધિ હકીકતની અંદર પુણ્યના ઉદયની અંદર બહારમાં ગમે તેટલી સિદ્ધિ થાય, યશ હોય કે રિદ્ધિ મળે કે ઉપાધિઓ પ્રાપ્ત થાય, પરંતુ તેમાં કઈ નથી. કેમ કઈ નથી? જરૂરી ને વિયોગ થાય છે ને. દાખલાઓ પણ જોઈએ છે, પ્રત્યક્ષ પણ જોઈએ છે. પ્રથમાન યોગના દાખલા એ જોઈએ છે અને પોતાના જીવનમાં પ્રત્યક્ષ પણ જોઈએ છે. જે બહુ સ્વાભાવિક છે, જે જતું રહે તે તારું કેવી રીતે હોઈ શકે? એકદમ સિમ્પલ નિયમ છે. તો કે છે કે એ બધું તો ચાલ્યું જાય છે. કેમ? કારણ કે તેને તો એના ટેકા છે, પુણ્યના કર્મના ટેકા છે. એટલા માટે બહારની રિદ્ધિ સિદ્ધિ અને વૃદ્ધિ એમાં તારું ખરેખર કઈ નથી. પણ અંદર ચૈતન્યની વૃદ્ધિ સિદ્ધિ અને વૃદ્ધિ એ કે બધું ચૈતન્યનું ચૈતન્યમાં છે એવું જ્ઞાની ધર્માત્મા અહીંયા આગળ જાણે. પોતાનું મતિ જ્ઞાન પ્રત્યક્ષ આત્માને જાણીને વીર્યના ઉછાળા મારતું કેવળ જ્ઞાનને પોકાર કરીને બોલાવે છે. શું કહેવા માંગે છે? બહુ સુંદર. કારણ કે છદ્મસ જીવ મતિશ્રુત જ્ઞાનમાં આત્માનો અનુભવ કરે છે. પણ મતિશ્રુત જ્ઞાનમાં જે આત્માનો અનુભવ કર્યો ત્યારે તેને એક પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું. પ્રમાણ જ્ઞાનની અંદર દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખો પદાર્થ કેવા સ્વરૂપે રહેલો છે તેને ત્યાં આગળ જેને કહેવાય કે પ્રત્યક્ષ. પ્રત્યક્ષનો અર્થ જેને કહેવાય કે સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક તેને તે જ્ઞાનની પ્રાપ્તિ છે. હવે વાત એ છે કે ભલે અંશની કણિકા અહીંયા આગળ પ્રગટ થઈ છે મતિશ્રુત જ્ઞાનની, પરંતુ અંદરમાં જે પોતાનો જે સ્વભાવ છે તે પોતાનો સ્વભાવ કેવો છે? તો કે પોતાનો અહીંયા આગળ સર્વજ્ઞ સ્વભાવ છે અને તે પોતાનો જે સર્વજ્ઞ સ્વભાવ છે એ આગળ જઈને જેને કહેવાય કે પૂર્ણતાને પ્રાપ્ત થવાનું છે. આગળ જઈને કેવળ જ્ઞાનને પ્રાપ્ત થવાનું છે. તો કે છે કે આવું મતિશ્રુત જ્ઞાનની અંદર પ્રત્યક્ષ સંવેદન જ્ઞાનમાં એને કેવળ જ્ઞાનનો પણ અહીંયા આગળ ભરોસો વિશ્વાસ આવી જાય છે. ગુરુદેવ શ્રી ઘણીવાર કહેતા હતા ને, જય દાવલાનો આધાર આપીને વાત કરતા હતા કે મતિશ્રુત જ્ઞાન કોને બોલાવે છે? તો કે મતિશ્રુત જ્ઞાન જેને કહેવાય કે કેવળ જ્ઞાનને બોલાવે. જેવો કેવળ જ્ઞાન વર્તમાનમાં નથી. કેટલાક પ્રવચનોમાં ગુરુદેવ શ્રીએ સારા ખુલાસા કર્યા છે. એમાં કે ભલે કેવળ જ્ઞાન વર્તમાનમાં નથી, પરંતુ આ એક સમયની મતિ જ્ઞાનની પર્યાય ભલે પરોક્ષ હોય, સિદ્ધાંતમાં તેને પરોક્ષ જ કહીશું. તો ભલે પરોક્ષ છે, પરંતુ તે જ્ઞાનની અંદર પણ કેવળ જ્ઞાનનો નિર્ણય કરવાની તાકાત એ કે છે કે ઉઘડી ગઈ છે. કે કોને જોરે ઉઘડી ગઈ છે? કે સ્વભાવના જોરે ઉઘડી ગઈ છે. અને પછી એ બીજના ચંદ્રમાને યાદ કરતા હતા કે અહીંયા આગળ કે છે કે આ બીજ ઉગી છે તો નિયમથી કે છે કે તે પૂનમ ઉગશે ઉગશે અને ઉગશે. એમ આ મતિશ્રુત જ્ઞાન રૂપી બીજ ઉગી છે. તો અંદરમાં આ કેવળ જ્ઞાનનો ભડકો લઘુ તત્વ સ્ફોટ કે કેવળ જ્ઞાનનો અહીંયા આગળ શું કહેવા માંગે છે? કે તેનો અહીંયા આગળ જેને કહેવાય કે ભડકો થયા વિના રહેશે નહીં. કેમ? કે અંદરમાં એની શક્તિ પડેલી છે. તો શક્તિની પૂર્ણતા અવશ્ય જેને કહેવાય કે પ્રગટ થવા વાળી છે. એમ અહીંયા આગળ કહે છે કે કેવળ જ્ઞાનને પોકાર કરીને બોલાવે છે. વીર્ય ઉછાળે. અંદરમાં જ્યારે પરિણામ અંતર સન્મુખ થયા તો તે વીર્ય ઉછળ્યું. જ્ઞાનમાં સ્વભાવનો પણ નિર્ણય થયો. પર્યાય સ્વભાવનો પણ નિર્ણય થયો. પર્યાય સ્વભાવ અને દ્રવ્ય સ્વભાવનો નિર્ણય શેમાં થયો? તો કે સ્વભાવ પર્યાયની અંદર પર્યાય સ્વભાવનો પણ અને દ્રવ્ય સ્વભાવનો પણ નિર્ણય થયો. આ બંને નિર્ણય અહીંયા આગળ જે સ્વભાવ પર્યાય આંશિક રૂપમાં જે પ્રગટ થઈ તો પૂર્ણ સ્વભાવ પર્યાયનો પણ તે જ્ઞાનની પર્યાયની અંદર નિર્ણય થયો. નિર્ણય કરતી જ તે પર્યાયની રચના થઈ. જોવો તો ખરા એ વીર્ય શું કામ કર્યું? જરા સમજજો બરાબર. વીર્ય તો વર્તમાનમાં ક્ષયોક્ષમ ભાવે છે. જરા થોડુંક સમજવા જેવું છે. વીર્ય વર્તમાનમાં ક્ષયોક્ષમ ભાવે છે. કારણ કે ક્ષાયિક ભાવ તો વીર્યનો તો ક્યાં આગળ પ્રગટ થશે? તો કે તે વીર્યનો તો જેને કહેવાય કે કેવડી ભગવાન થશે ત્યારે ક્ષાયિક ભાવ અહીંયા આગળ પ્રગટ થશે.
પરંતુ તે ક્ષયોપસમ ભાવે ઉછળતું વીર્ય કે કોની રચના કરે છે? તો કે છે કે તે જ્ઞાનની એવી પર્યાયની રચના કરે છે, તેમાં અહીંયા આગળ ક્ષાયિક ભાવનો નિર્ણય વર્તમાન જ્ઞાનની અંદર જેને કહેવાય કે થઈ જાય. શું કીધું? ફરીથી બોલું છું. વર્તમાનમાં મતિશ્રુત જ્ઞાન પણ ક્ષયોપસમ ભાવ અને વર્તમાનની અંદર જે વીર્ય ઉછળે છે તે પણ અહીંયા આગળ ક્ષયોપસમ ભાવે છે. પરંતુ તે જે વીર્ય ઉછળીને જે મતિશ્રુત જ્ઞાનની પર્યાય, અહીંયા ખાસ કરીને આપણે શ્રુત જ્ઞાનની લઈશું, તો શ્રુત જ્ઞાનની પર્યાયની જે રચના થઈ, એ વીર્ય ગુણે તે શ્રુત જ્ઞાનની પર્યાયની રચના કરી, તો તેમાં કોનો નિર્ણય થયો? તો કે છે કે કેવળ જ્ઞાન જે ક્ષાયિક ભાવ જે છે, વર્તમાનમાં ક્ષાયિક ભાવ નથી, પણ ક્ષાયિક ભાવનો નિર્ણય કરતી જ તે શ્રુત જ્ઞાનની પર્યાયની રચના કરવા વાળું વીર્ય ઉછળ્યું. અને આવું જે વીર્ય ઉછળ્યું તેની અંદર શું થઈ ગયું? કે આખો એનો જેને કહેવાય કે વર્તમાનમાં મતિશ્રુત જ્ઞાન છે, તો આગળ કેવળ જ્ઞાન કેવું હશે? તો કે છે કે પરોક્ષ જ્ઞાનની અંદર જેમ છે તેમ એને એની મર્યાદામાં જે રીતે છે તે પ્રમાણે એને જાણી લે છે. એમ કે છે પોકારીને બોલાવે છે. પોકારીને બોલાવે છે એટલે શું? આ પોકારીને બોલાવે છે તે ભાવની અંદર, એ શબ્દોની અંદર પુરુષાર્થ રહેલો. જેમ જેમ દાખલા તરીકે ઓલો પથ્થર હોય ને, પથ્થર તોડવા વાળો મજૂર હોય, તો પથ્થર તોડવા વાળો મજૂર જ્યારે સમજો કે એક હથોડો મારે છે, ત્યારે અહીંયા આગળ કહે છે કે પથ્થર કંઈક હલે છે. બરાબર ને? ભલે હજી તિરાડ નથી પડી, પરંતુ તિરાડ સમ દેખાય છે. હવે જેવું અહીંયા આગળ જેને કહેવાય કે તિરાડ સમ દેખાય છે, તો એનો જો બીજો મારવાનો જે હથોડો છે, તો કે છે કે તેના જ્ઞાનની અંદર એવા નિર્ણય સાથે તે હથોડો મારે છે કે આ જ જગ્યા ઉપર જો વિશેષ કરીને જેને કહેવાય કે હથોડો મારવામાં આવે, તો કે છે કે તે પથ્થરના બે કટકા અવશ્ય થઈ જવાના છે. તો આમ જેને કહેવાય કે તેને તે કંઈક તિરાડ સમ, ભલે તિરાડ નહીં પણ તિરાડ સમ દેખીને એનો બીજો જે હથોડો જે છે તે વિશેષ પુરુષાર્થને લઈને જો મારવામાં આવે છે, આપણે રૂટિન આપણે એવી રીતે રૂપક જોઈએ, એવી જ રીતે જ્ઞાની ધર્માત્માને અહીંયા આગળ અંતર્મુખ ઉપયોગની અંદર જ્યારે સ્વ પર ભેદ વિજ્ઞાન પ્રગટ થયું, તો સ્વની સી રિદ્ધિ સિદ્ધિ છે અને સ્વનો સ્વભાવ કેવા સ્વરૂપે રહેલો છે તેનું તો જ્ઞાન થયું અને તે પ્રગટ પણ થયું. પણ એ પ્રગટતાની સાથે તે પૂર્ણતા માટેનો પોકાર કરીને બોલાવે છે એટલે શું? કે હવે એવો પણ પુરુષાર્થ ઉછળી રહ્યો છે, સમ્યક દિશામાં તો પુરુષાર્થ થઈ ગયો, પણ એ પુરુષાર્થને પણ વેગ મળે છે કે આ જ રીતે આ જ દશાએ જેને કહેવાય કે આગળ વધીએ તો અહીંયા આગળ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે થશે ને અવશ્ય થશે. આમ કરીને કેવળ જ્ઞાનને પોકાર કરીને બોલાવે છે. એટલા માટે તે જેને કહેવાય કે તે સંબંધીનો પુરુષાર્થ તેનો ફાટું ફાટું થાય છે. જુઓ, શક્તિમાં કેવળ જ્ઞાન પડ્યું છે, લખ્યું આની અંદર, શક્તિમાં કેવળ જ્ઞાન પડ્યું છે, તેને પર્યાયમાં બોલાવે છે. અજ્ઞાનીને ધન, કુટુંબ, વૈભવ આદિમાં રિદ્ધિ અને સિદ્ધિ દેખાય છે. તેનાથી તે સંસારની વૃદ્ધિ કરે છે. રસ છે ને, મોહ છે મૂળમાં, પદાર્થમાં છે. અને મોહના કારણે તે શું સમજે છે? કે જે પણ કઈ બહારમાં છે તે બધું મારું છે અને એને લઈને હું છું, એનાથી હું મોટો છું. આવી માન્યતા જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અવિરત ધારાએ જેને કહેવાય કે મિથ્યાત્વની ધારાએ ટૂંકમાં આવી માન્યતા પડેલી છે. તો કે તેને લઈને શું થાય છે? કે સંસારની વૃદ્ધિ થાય અને દુર્લભતાથી મળેલ આ મનુષ્ય જીવન એ કે છે કે નિરર્થક શું કરે છે? કે ગુમાવે છે. એક એક સમય જે મનુષ્ય પર્યાયની જાય છે, બહુ સમજવા જેવી વાત છે. જેટલી અજ્ઞાન દશામાં જાય છે એટલી નિરર્થક થાય છે, અને જેટલી સમ્યક જ્ઞાનમાં જાય છે, તો જેટલી પણ જ્ઞાની ધર્માત્માની જેટલી પણ પર્યાય હોય, એક નિયમ એવો છે કે સાધક દશાનો કાળ ટોટલ કેટલો બતાવ્યો? તો કે છે કે સાધક દશાનો કાળ ટોટલ અસંખ્યાત સમયનો જ બતાવ્યો છે. કોઈ પણ જીવ હોય, ભલે એના 2 ભવ હોય, 5 ભવ હોય, 1 ભવ હોય કે અંતર્મુહૂર્ત જ કેમ ના હોય, કે 10 ભવ હોય, પરંતુ ટોટલ એનો જે સમય બતાવવામાં આવ્યો છે, તો એનો અનંત કાળ નથી બતાવ્યો, એનો અસંખ્યાત સમયનો કાળ બતાવ્યો છે. હવે વાત એ છે કે અહીંથી લઈને અહીંયા આગળ એનું સમ્યક્ત્વ બન્યું રહેવું જોઈએ, એ અપેક્ષાએ વાત ચાલે છે. સાધક દશાનો શબ્દ પ્રયોગ કર્યો ને, તો કે છે કે અહીંયા આગળ જેને કહેવાય કે જે સાધક દશાનો કાળ આટલો અસંખ્યાત સમયનો બનાવ્યો, તો બન્યો, તો જે સમયે એને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, પુરુષાર્થ દ્વારા પોતાના શુદ્ધાત્માનું શ્રદ્ધાનું જ્ઞાન અને વેદન કર્યું, ત્યારથી લઈને
જેટલો પણ સાધક દશાનો કાળ છે તેની અંદર તેનો જે ગ્રાફ છે ને, ભલે ચારિત્રની અપેક્ષા એ તીવ્રતા મંદતા તે બધું ચાલ્યું કરે, એને થોડુંક આપણે ગૌણ કરીએ. જરા ચારિત્રની અપેક્ષા એ તીવ્રતા એનું કારણ છે કે એક પર્યાય તમને ભાવલિંગી દિગંબર સંતની જોવા મળશે. આ થોડું સમજજો. તો એના પછીની નેક્સ્ટ પર્યાય જો જીન ભવ છે ને આયુ બાંધે છે તો તમને ચોથા ગુણસ્થાનનો અવિરતિ સમ્યક દ્રષ્ટિ દેવમાં જોવા મળશે. વળી પાછો તમને ચોથા ગુણસ્થાનનો અવિરત સમ્યક દ્રષ્ટિ હશે તો એની પછીની પર્યાય મનુષ્યની અંદર વળી પાછી ભાવલિંગ દશાની જોવા મળશે. આમ અહીંયા આગળ જેને કહેવાય કે અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન ભલે ચારિત્રમાં દેખાય, પરંતુ અત્યારે ચારિત્ર અપેક્ષા નહીં જોવું, પણ અંદરમાં એને જે માર્ગને પૂર્ણતાની પ્રાપ્તિ માટેનો એનો જે વેગ ચાલે છે ને, સાધક દશાની અંદર એનો જે વેગ છે ને, એનો જે અંતરંગ જે બોલે છે ને, તમે આની સાથે કમ્પેરિઝન નહીં કરતા, નહીતર નહીં મેળ પડે ચારિત્ર સાથે. પણ અંદરની જેને ખંત છે ને, તો એ કોઈ પણ પર્યાયમાં કેમ ન હોય, ચાહે તિર્યંશમાં હોય, નરકમાં હોય, દેવમાં હોય કે મનુષ્યમાં હોય, પણ સમ્યક્ત્વ સહિતનો અંતરંગ એનો જે વેગ છે ને, તેની અંદર તો જેને કહેવાય કે એને એમ થાય છે કે બસ આ મુક્તિ કી ઓર, મુક્તિ કી ઓર, મુક્તિ કી ઓર. અંદરનો એનો જે એક ભાવ છે, કારણ કે સમ્યક દર્શન પ્રગટ થતા પ્રસમ સંવેગ અનુકંપા આસ્તિક્ય પછી બીજા બધા બી ગુણો અનેક પ્રકારના પ્રગટ થાય છે અને એની અંદર તે ભાવ છુપાયેલો હોય છે કે અંદરમાં હવે કોઈ પણ પ્રકારે જેને કહેવાય કે મુક્તિની પ્રાપ્તિનો જે અંતરંગ વેગ જે હોય છે, અંતરંગ વેગ જેને કહેવાય કે અંદરમાં તેનું બળ જે છે તે એવી રીતે જ એના સાધક દશામાં કામ કરતું હોય. નહીતર તો સમજો કે તે એ સાધક દશાની અંદર એનો આગળ વધવાનો અવકાશ શું? જરા સમજવા જેવી વાત છે. પ્રયત્ન કરે છે, વળી પાછો પડે છે, વળી પાછો પૂર્ણતા માટે પ્રયત્ન કરે છે, અરે ઉપસમ શ્રેણી બી ચડી લે છે, વળી પાછો પડે છે. ભલે એ બધું થયા કરે, પણ એનું જે અંતરંગ જે કામ કરે છે ને, તો અંતરંગની અંદર તો બસ એક મુક્તિની પ્રાપ્તિ એ ભાવ સાથે, એ ભાવનાનું કોઈ અલગથી કોઈ ગુણના પર્યાયના રૂપમાં આપણે તમે નામ નહીં લો, પણ અંદરમાં એવી જે ભાવના સાથેનું જે એનું સાધક દશાનો કાળ જે જાય છે, તે સાધક દશાનો કાળ જેને કહેવાય ને પૂજ્ય ગુરુદેવ શ્રીના શબ્દોમાં કહીએ તો પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત. તો એની જે શરૂઆત થઈ છે તે હવે પછી તે આગળ વધે બી છે, તો તે પૂર્ણતાના લક્ષ્ય જ આગળ 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 વધતો જાય છે અને એ જ બેઝ ઉપર, એ જ ભાવનાના બેઝ ઉપર જ અહીંયા આગળ ચારિત્ર પણ આવે છે અને ચારિત્રની પૂર્ણતા પણ થાય છે. આવી રીતે તે અંતરંગ વેગ જે છે તે તેનો નિરંતર અહીંયા આગળ વર્તી રહે છે. વાત ક્યાંથી નીકળી? મળેલી મનુષ્ય પર્યાયની સાર્થકતા અને નિરર્થકતા. જે અજ્ઞાની છે તેની એક એક સમયની પર્યાય તે જો પરલક્ષ છે, પરમા ગુણ છે, તો અહીંયા આગળ કહે છે કે તે તો નિરર્થક જાય છે અને સ્વભાવનું લક્ષ્ય છે તો સ્વભાવના જોરે એની જેટલી પણ પર્યાય જે છે તે બધી સાર્થક થાય છે. કેમ? કારણ કે અંદરથી છૂટો પડી ગયો છે. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવે છે ને, આ ચૈતન્ય ઘોડો જ્યારે ચૈતન્યપણે ભાસે છે તો અંદરમાં જેને કહેવાય કે આખો ને આખો ચૈતન્ય ઘોડો એ કે અંદરમાં છૂટો પડી ગયો છે, આખા સંસારની ભાવથી અહીંયા આગળ છૂટો પડી ગયો છે. તો બસ હવે એ શું કરે છે કે અંદર ને અંદર, અંદર ને અંદર, અંદર ને અંદર ઓલા બધા ઉદય ભાવમાં કામ કરશે. અંદરમાં ને અંદરમાં, અંદરમાં ને અંદરમાં, બસ એનાથી દૂર રહેવાનો પ્રયત્ન શું? એ દૂર જ છે. હવે તો શ્રદ્ધા જ્ઞાન એ પ્રમાણે પરિણમન કર્યું છે, તો તેનાથી દૂર વર્તો 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 અને પોતાની અહીંયા આગળ સાર્થકતા કરી લે છે. એવી રીતે વાત કરી. જો 83 નંબર. જેમ લોહી ચુંબક લોખંડની સોયને ખેંચે છે, આકર્ષે છે, તેમ અજ્ઞાનીને રૂપાળા નમણા શરીર, ધન, કુટુંબ અને વૈભવ આદિમાં મિથ્યા બુદ્ધિથી આકર્ષણ થાય છે. જો અસત્યતા બતાવી, અજ્ઞાનીને શું થાય છે? કેમ? કારણ કે સંયોગની અંદર અહમ બુદ્ધિ છે, મમત્વ બુદ્ધિ છે અને એના કારણે જે પણ સંયોગ જોવે છે તો તેની અંદર શું કરે છે? કે તેમાં ખેંચાઈ જાય છે. ખ્યાલ આવે? હવે યા તો ખેંચાઈ જવું એટલે શું? કંઈક ગમાડે છે તેમાં પણ તે ખેંચાયો છે અને નથી ગમાડતો તેની અંદર પણ ખેંચાય. સાદી ભાષામાં વાત કરીએ તો મોહના કારણે પર પદાર્થ પ્રત્યે કંઈક પણ પ્રભાવિતપણાનું પ્રદર્શન થાય છે તો ત્યાં આગળ જેને કહેવાય કે તે ખેંચાઈ ગયો. રાગ કરે છે તેમાં પણ એ પ્રભાવિત થયો છે અને દ્વેષ કરે છે તો તેની અંદર પણ તે પરદ્રવ્ય પ્રત્યે પ્રભાવિત થયો છે, જ્ઞાતા નથી રહ્યો. આવી રીતે અંદરમાં ને અંદરમાં શું થઈ જાય છે? કે જેમાં લોહી ચુંબક લોખંડની સોયને ખેંચે છે, આમ મિથ્યા બુદ્ધિથી શું કરે છે? કે આ બધાની અંદર ખેંચાય છે. મસાણના હાડકામાંથી ફોસ્ફરસના ભડકા ચમકે છે, તેમ અજ્ઞાનીને અનુકૂળ વિષયોમાં ચમક દેખાતા એ કે છે કે આકર્ષાય છે.
એ કે આમ કેમ થાય, ઘણા કાળનો અભ્યાસ હોવા છતાં પણ આમ કેમ થાય છે? બસ એ કે છે કે સંસ્કાર, હકીકતની અંદર મિથ્યાત્વના જેને કહેવાય કે એના પરિણામમાં એવા દ્રઢ સંસ્કાર પર સંબંધીના રસના સંસ્કાર પડ્યા છે, તો એને ગમે તેટલું વગાડ 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 કરે, પરંતુ સહજતાથી જેને કહેવાય કે તેની અંદર એ મોહિત થઈ જાય. હવે મોહિત તો થઈ જાય છે, પરંતુ આ જ પર્યાયની અંદર એ કે છે કે એ સંસ્કાર તોડવાનો ઉપાય ખરો કે નહીં? આ કે બિલકુલ છે ને. એ કે તારી પાસે તારું જ્ઞાન છે, અને જ્ઞાનને એ કે તું પડી રહેવા દઈશ તો કે છે કે તેની ધાર નહીં નીકળે, પણ એની વારંવાર વારંવાર વિચારથી શું થશે? જેમ તલવાર બનાવી હોય તો અહીંયા આગળ જેને કહેવાય કે લોખંડની પટ્ટી હોય તો તલવાર બનાવવા માટે એને ધાર આપવી પડે. ધાર આપવા માટે એને વારંવાર 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 એને ઘસવી પડે, અને ઘસવાથી એક શું થઈ જાય છે? એક એક ધાર તૈયાર થઈ જાય છે, જેને લઈને જેને કહેવાય કે એ એક પદાર્થના કોઈના પણ બે કટકા કરી શકે છે. એવી રીતે પોતાની પાસે રહેલું જે જ્ઞાન છે, તો કે છે કે એ જ્ઞાન છે. હવે એ ઇમ્પોર્ટન્સ નથી, જ્ઞાન ચેતન છે તો જ્ઞાન તો રહેવાનું જ, કારણ કે જ્ઞાન વગર ચેતન હોય નહીં. વાત એ નથી ચાલતી. વાત એ ચાલે છે કે જ્ઞાન છે તો જ્ઞાનને પણ ધાર આપવી પડશે. એ કે ક્યારે ધાર આપવાની? એ કે નિરંતર ધાર આપવી રહેવાની. નિરંતર શબ્દનો અર્થ કઈ 24 કલાક એમાં ઉપયોગ રહે તે અપેક્ષા એ વાત ન સમજવી, પરંતુ નિરંતરતાનો અર્થ છે ખંતતા સાથે, ગરજ સાથે, લક્ષ્ય સાથે, રસ સાથે, પોતાના કાર્યના પ્રયોજનની સિદ્ધિ સાથે એને વારંવાર 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 જેને કહેવાય કે ધાર આપતા રહીએ છીએ, તો જેટલી જેટલી ધાર આપતા જઈશું તેટલું તેટલું જ્ઞાન કેવું થતું જાય છે? કે જ્ઞાન પણ જેને કહેવાય કે પ્રગાઢ થતું જાય છે. અને પછી તે જ્ઞાનની જે ધાર તૈયાર થાય છે, તો અહીંયા આગળ શું કરશે? કે આ દેહ અને જ્ઞાન વચ્ચે શું કરશે? કે કટકા કરશે. એટલે શું? કે બંનેની જુદાઈ સમજતો જશે. રાગ અને જ્ઞાન વચ્ચે બંનેની શું કરશે? કે જુદાઈ સમજતો જશે. આ બંનેની જુદાઈ કયા બેઝ ઉપર સમજશે? જેટલી જેટલી જ્ઞાનમાં ધાર આવતી જશે એટલે જ્ઞાન સૂક્ષ્મ થતું જશે, અને જેટલું જેટલું જ્ઞાન સૂક્ષ્મ થતું જશે એનો સૂક્ષ્મતાનો બેઝ શું? જરા બરાબર સાંભળ. જ્ઞાનની સૂક્ષ્મતાનો બેઝ જાણકારી નથી. જ્ઞાનની સૂક્ષ્મતાનો બેઝ તમારું જ્ઞાન તે સ્વભાવ માટે સમર્પિત અને પરદ્રવ્ય માટે ઉપેક્ષિત. ફરીથી બોલું છું, સ્વભાવ માટે અપેક્ષિત અને પરદ્રવ્ય માટે ઉપેક્ષિત. પરદ્રવ્યની ઉપેક્ષા અને સ્વભાવની અપેક્ષા, એની અંદર જેટલી જેટલી સ્વભાવની અપેક્ષા તેટલું તેટલું અહીંયા આગળ, અને પરદ્રવ્યની ઉપેક્ષા બંને સાથે સાથે જ હોય, તો કે છે કે એની અંદર જેટલું જેટલું એ પ્રમાણેનું વર્તન થાય છે, તો સમજવાનું તે જ્ઞાન કેવું કામ કરી રહ્યું છે? તે જ્ઞાન સૂક્ષ્મતાથી કામ કરી રહ્યું છે. જગતની અંદર તમે લૌકિકની અંદર પણ તમે દરેક પ્રસંગોની વચ્ચે છો. તમે અહીંયા આગળ દરેક સંયોગોની વચ્ચે પણ સંયોગો સંયોગોમાં કામ કરશે. ઉદયના અનુસાર બધા પદાર્થો અથવા તો તમારું પણ પરિણમન એ પ્રમાણે અહીંયા આગળ ચાલ્યા કરશે. પરંતુ તે બધી વ્યવસ્થાઓને આ જ્ઞાન કેવી રીતે જોવે છે? સંયોગ રૂપ દ્રષ્ટિકોણથી જોવે છે, કે ખરેખર જેને કહેવાય કે ભિન્નતાની દ્રષ્ટિકોણથી જોવે છે? સંયોગને સંયોગના ખાતામાં ખતમણી કરે છે, અને પોતાના સ્વભાવને સ્વભાવના ખાતામાં ખતમણી કરે છે, કે બંનેને ભેળસેળ કરીને ખતમણી કરે છે? તો હવે એક જ્ઞાન જે અંદરમાં વારંવાર અભ્યાસ કરતા 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 પછી શું થઈ જાય છે? એવી રીતે જ જોવાની ટેવ પડી જાય. અને એવી રીતે જ જોવાની ટેવ પડી જાય, કારણ કે તેવી જાતની અહીંયા આગળ બુદ્ધિ પણ થઈ ગઈ છે. અને બુદ્ધિની અંદર એવી તૈયારી થઈ ગઈ છે કે દરેક પ્રસંગની અંદર શું થઈ જાય છે? કે આવી રીતે અહીંયા આગળ જુદાઈ જોતો જાય છે, જુદાઈ જોતો જાય છે. ત્યારે સમજવું કે જ્ઞાનની અંદર એક સૂક્ષ્મતા પ્રગટ થઈ છે, અને એ જે સૂક્ષ્મતા, એ જે પ્રગાઢતા જે છે, તે આગળ વધતા 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 શું કરે છે? કે આગળ વધતા વધતા પોતાનું કાર્ય અહીંયા આગળ કરી નાખે છે. અભ્યાસથી થશે. કેટલો સમય લાગે? સમય સાથે કોઈ સંબંધ નથી. સમજો, ગ્રંથોની અંદર સમયની અપેક્ષાએ જો વાત કરવામાં આવે, બહુ સરળ અને બહુ સુંદર વાત. ગ્રંથોની અંદર જો તમે સમય તરફથી પૂછશો, તો ગ્રંથની અંદર તો કીધું છે કે કાર્ય તો ખાલી અંતર્મુહૂર્તમાં થશે. જરા બરાબર સાંભળજો. 2 ઘડી જ્યારે અમૃતચંદ્ર આચાર્યદેવ સ્વયં અહીંયા સમયસારની અંદર એક કળશની રચના કરે છે, અને ત્યાં પોતે સ્વયં કહે છે કે 2 ઘડી ખાલી આ દેહને પાડોશી બનાવીને તો જોઈ લે, વધારે નહીં. અનાદિકાળથી અત્યાર સુધી આવો અનંત કાળ ગયો, અને એ અનંત કાળમાં તે દેહને પોતાનું માનીને તે જોયું.
હવે આ અનંત કાળનું આવી રીતે જોવાના પરિણમનના ભલે આટલા સંસ્કાર તે રેડ્યા, એમ હોવા છતાં પણ અમૃતચંદ્ર આચાર્ય ભગવાન એ ગેરંટી આપે છે કે ખાલી તું 2 ઘડી માટે પણ તું આવી રીતે વારંવાર તું જેને કહેવાય કે કરમત લગાવીને અને આવો અભ્યાસ કરીને આ દેહને તું પાડોશી કરી કે જો આ દેહથી ભિન્ન આત્મા તને જુદો દેખાય છે કે નથી દેખાતો, આગળ વધીને તો એમ કહેશે કે જા ના મળે તો મારી પાસેથી લઈ આપવું લેવું કઈ છે નહીં. પણ કહેવાનું તાત્પર્ય શું છે? કારણ કે જ્ઞાની અનુભવ કરીને બેસ્યા છે ને, તો જ્ઞાની પણ કહે છે કે અમને બી જે કાર્ય થયું છે ને તો અમને અંતર્મુહૂર્તમાં થયું. આ અંતર્મુહૂર્ત વાળો હું ઘણીવાર લેક્ચર લઉં છું, આખું અંતર્મુહૂર્ત ઉપર જ એક પ્રવચન થાય છે કે ગમે ત્યારે કે અંતર્મુહૂર્તનું એટલું ગજબનું સ્વરૂપ છે જીનાગમની અંદર કે તમારા જે પરિણામ બને છે તો તે પરિણામ પણ તમારા જે એક સરખા પરિણામ, એક સરખાનો ભાવ સમજજો, ચાહે તીવ્ર રૂપમાં હોય કે ચાહે મંદ રૂપમાં હોય, ચાહે અશુદ્ધ રૂપમાં હોય કે ચાહે વિશુદ્ધિના રૂપમાં હોય, ચાહે સમજો કે આત્મ સન્મુખના રૂપમાં હોય, કારણ કે છદ્મસ જીવની અપેક્ષાએ વાત ચાલે છે, બરાબર કે નહીં, કે ચાહે પરલક્ષ સંબંધી હોય, પણ તમારો જેને કહેવાય કે ઉપયોગ એ કેટલો લાગશે તો કે છે કે અંતર્મુહૂર્તથી વધારે નહીં લાગે. એમ કેમ? કારણ કે એક જ જવાબ છે, છદ્મસનો જીવ છે એટલા માટે. પરંતુ સુંદર વાત એ છે કે એ અંતર્મુહૂર્તની અંદર કેવું કાર્ય થઈ જાય. અરે અંતર્મુહૂર્તની અંદર કેવું, આજે જ મારે બપોરે એક કરણાનિયોગનો વિષય વાંચવામાં આવ્યો તો એની અંદર બતાવ્યું કે વચ્ચે વાત યાદ આવી ગઈ તો હું તમને ખાલી કહી દઉં છું સાથે સાથે કે જીવને સમજો સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં પડે અને સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં પડીને અને સમજો કે કેટલો કાળ રહેશે તો ત્યાં આગળ બતાવ્યું કે ભાઈ અર્ધ પૂદગલ પરાવર્તન કાળ, આ કોમન કથન છે. હવે બરાબર સાંભળજો. એમ કીધું પછી વિશેષ અપેક્ષાએ કથન આપ્યું કે અર્ધ પૂદગલ પરાવર્તન કાળની અંદર 14 અંતર્મુહૂર્ત તમારે બાદ કરી નાખો. તો કે છે કે આ 14 અંતર્મુહૂર્ત કયા બાદ કરવાના? તો કે છે કે આ 14 અંતર્મુહૂર્તની અંદર જ્યારે જીવ સમજો વધારામાં વધારેની અપેક્ષા એ છે કયા? અર્ધ પૂદગલ પરાવર્તન કાળ. તો કે ફરીથી પાછો એ શું કરશે? તો કે ફરીથી પાછો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરશે. વળી પાછો સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને કરણ માંડશે. કરણ માંડીને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં આવશે. એમાંથી વળી પાછો સમજો કે શ્રેણી માંડશે અને સપક શ્રેણી માંડીને જેને કહેવાય કે આરોહણ કરશે અને તેની અંદર પણ સમજો કે આ 13મા ગુણસ્થાનમાં બી આવી જશે અને તેમાંથી પણ વળી પાછો 13મા ગુણસ્થાનમાં હવે વધારે કાળ બી નહીં રહે અને એમાંથી પણ પાછો સમજો ફટાફટ 13મું 14મું પતાવીને સિદ્ધત્વ દશાને પ્રાપ્ત કરશે. તો કે આ તમે ફરીથી પાછો સમ્યક દ્રષ્ટિ બનાવીને સિદ્ધમાં મોકલ્યો તો કે છે કે એનો કેટલો કાળ લાગશે? તો કે છે કે 14 અંતર્મુહૂર્ત. હવે બરાબર સાંભળજો, ગજબની વાત તો એ છે કે 14 અંતર્મુહૂર્ત કાળ બતાવ્યો, જરા સમજજો, બરાબર ને? અને એ 14 અંતર્મુહૂર્તનો પણ એક કાળ કેવો હોય તો તે અંતર્મુહૂર્ત છે. કારણ કે અંતર્મુહૂર્તના પણ અસંખ્યાત લોક પ્રમાણ ભેદ પડી જશે. તો કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે એક સમય પહેલા આ બાજુ જોવો, જે ફર્સ્ટ અંતર્મુહૂર્તના એક સમય પહેલા જે મિથ્યા દ્રષ્ટિ છે અને 14 અંતર્મુહૂર્તની અંદર જે 14 અંતર્મુહૂર્તનો પણ ભેગો કાળ કરો તો પણ એક અંતર્મુહૂર્ત જ કહેવાય, કારણ કે મધ્યમ અંતર્મુહૂર્તના અંતર્ગત આવી જશે. અને જે સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે તો એના પરથી ખ્યાલ આવે છે કે આત્માની તાકાત કેટલી બધી છે. જરા બરાબર સમજીએ, વિભાવની તાકાત કેટલી બધી કમજોર છે અને આત્માની તાકાત ખરેખર કેટલી બધી સ્ટ્રોંગ છે. આ કાળ પ્રમાણે કરણાનિયોગ એમ બતાવે છે, ગજબ તો એ થઈ ગયો. તો એ બતાવે છે કે તારા અંતર્મુહૂર્તમાં તારા ઉપયોગની તાકાત એવી છે કે આખા વિશ્વને તું પોતાથી ભિન્ન જોઈને અને સ્વરૂપ સન્મુખ થઈને તું અંતર્મુહૂર્તની અંદર સિદ્ધત્વ દશાને તું પ્રાપ્ત થઈ શકે છે. આના પરથી તારા વીર્યની, તારા આત્માની જે તાકાતનો પરિચય થાય છે. વાત ક્યાંથી નીકળી હતી? તો કે છે કે આવી રીતે જ્યારે અંતર્મુહૂર્તમાં જ સિદ્ધત્વ દશાની આવી રીતે પ્રાપ્ત કરી શકે છે. બરાબર સમજજો જરા, બરાબર ને? તો અહીંયા તો આપણે સ્વ પર ભેદ વિજ્ઞાન કરવાનું છે તો તેના માટે પણ કાળ કેટલો જોશે? એ કે અંતર્મુહૂર્ત. તો અંતર્મુહૂર્ત માટે જેને કહેવાય કે પોતાના આત્માને આવી રીતે રમાડે, પણ એ અંતર્મુહૂર્ત માટે એક લીટીમાં વાત કરીએ તો એના માટે બહુ મોટી સમર્પણતા જોઈએ. સર્વસ્વપણું જ્યારે ચૈતન્ય સ્વભાવમાં ભાસે ત્યારે સર્વસ્વપણું જ્યારે ભાસે છે તો તે એક અંતર્મુહૂર્તની અંદર પોતાનું આવું કાર્ય થયા વિના રહેતું નથી. એટલા માટે હંમેશા કાળ સામે જે ગુરુદેવ શ્રીની જે દ્રવ્ય પ્રધાન શૈલી હતી કે તું કાળ સામે નહીં જો, કારણ કે તમે કાળ સામે જોશો ને તો તમે થાકી જશો. કાળ સામે જોશો તો તમે શું થઈ જશે? તો કાળને મુખ્ય કરી નાખશો. ઘડિયાળ સામે જોઈને ક્યારે બી ધ્યાન નથી ધરાતું. બહુ સમજવા જેવી વાત છે. કારણ કે ખરેખર ધ્યાન તો રસ વધારીને, આત્માનો રસ વધારીને આત્માનું ધ્યાન થાય છે. સામાયિક પણ ખરેખર 2 ઘડી, 4 ઘડી, 6 ઘડી એ બધું
એક આચાર્ય દેવે તેની પદ્ધતિ એટલા માટે બતાવી કે કેટલા જ પરિણામ એના ટકે છે, પાછા તેને કહેવાય કે આગા પાછા થાય છે, આવી એક વ્યવસ્થા પણ બતાવી છે. પણ હકીકતમાં કોઈ પણ જ્ઞાની ધર્માત્મા કાળની સામે જોઈને, એટલે પરકાળની સામે જોઈને પુરુષાર્થ નથી ઉપાડતા, પણ ત્રિકાળી સામે જોવે છે તો તેના પરકાળની અંદર અંતર્મુહૂર્તથી વધારે લાગતો નથી. અહીંયા આગળ એ વાત કેવી છે તે પ્રમાણે જેને નિલેશભાઈ હા એક બોલો. સવાલ હતો અહીંયા કે હા આ તમે કહો છો પણ અત્યારે વર્તમાનમાં ભારત ક્ષેત્રમાંથી છઠ્ઠે સાતમે ગુણસ્થાને પહોંચવાનો અત્યંત કઠિન છે, તો એમાં આગળ વધવાનું નથી, તો એ વસ્તુ આની સાથે કેવી રીતે સમજવી? હા, જો વાત એમ છે ને કે પંચમ કાળને લઈ ગુરુદેવ શ્રી આના માટે તો બહુ જવાબો આપ્યા છે. તમારો પ્રશ્ન વ્યાજબી બી છે અને એનો ગુરુદેવ શ્રીએ જે ઉત્તર આપ્યો, ગુરુદેવ શ્રી કે ખરેખર પંચમ કાળમાં કઠિન નથી, હકીકતમાં તારો પુરુષાર્થહીન છે. બહુ સમજવા જેવી વાત છે. કારણ કે એનું કારણ છે ને કે કર્ણાની યોગની અંદર તો એ બી બતાવ્યું છે, જરા બરાબર સાંભળજો. ભલે પંચમ કાળની અંદર તમને એમ લાગે, પણ કર્ણાની યોગ એ બી તો બતાવે છે ને કે 8 વર્ષ અને અંતર્મુહૂર્તની અંદર જે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે મનુષ્ય પર્યાયનો જીવ. હવે તમે મને એમ કહો કે ચોથા કાળનો કરી શકે કે પંચમ કાળનો કરી શકે? જરા બરાબર સાંભળજો. બંને. કોઈ પણ કાળનો. હા, બરાબર કે નહીં? બિલકુલ હા. બરાબર છે. તો ચોથા કાળનો પણ જીવ હોય અને પંચમ કાળનો પણ જીવ હોય તો અહીંયા આગળ સમજો, હું છઠ્ઠા સાતમા પર આવું છું. પહેલા ઉદાહરણ આનું લઉં છું, પછી એના પર આવું છું. કે જેમ દાખલા તરીકે 8 વર્ષ અને અંતર્મુહૂર્તની અંદર સમજો કે તે જે જીવ છે તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે. અરે આપણે બહુ દૂર ક્યાં જઈએ છીએ? કુંદાચાર્ય દેવે કેટલા વર્ષે દીક્ષા ધારણ કરી? 12 વર્ષે કે હા, 11 વર્ષે. 11 વર્ષે. હા, બરાબર કે નહીં? તો તમે કલ્પના કરો, આજે કુંદ આચાર્ય દેવે 11 વર્ષે દીક્ષાની વાત ચાલે છે, સમ્યક્તની વાત નથી ચાલતી. દીક્ષા ચારિત્રની અપેક્ષાએ વાત ચાલે છે. એવા તો કેટલા બી બીજા આચાર્ય છે જે કદાચ આપણા નોલેજમાં નહીં હોય, જેને કહેવાય ને તે વખતે. તો કે છે કે આ પંચમ કાળની અંદર પણ કે છે કે આવો પુરુષાર્થ પણ કરવા વાળા જીવો પાકે છે કે નહીં? કહેવાનું તાત્પર્ય શું છે? કહેવાનું તાત્પર્ય એ છે, હા, શ્રેણીને યોગ્ય પુરુષાર્થ નથી. કોઈ એમ કે ના હું બસ ગમે તેમ કરીને મહેનત કરી લઉં અને કોઈ પણ હિસાબે સમજો કે શ્રેણી ચડીને જ બતાવું તો ના, તો કે છે કે તારું જ્ઞાન બી વિપરીત છે અને તારો પુરુષાર્થ પણ ખરેખર એ દિશાની અંદર તારી સોચ પણ જેને કહેવાય વિપરીત છે. એના બીજા ઘણા કારણો છે. હમણાં અત્યારે એની અંદર મારે નથી જવું, વિષય એ પ્રમાણેનો છે આખો. પણ મારે અહીંયા બીજું બતાવવું છે. અત્યારે તો તમે એવી રીતે જોવો, જો જોવાનો દ્રષ્ટિકોણ જે આપણને ગુરુદેવે આપ્યો, તમે અત્યારે કાળ પંચમ કાળ કઠિન છે તો આપણે અંતર્મુહૂર્તમાં અથવા તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં કેવી રીતે જવું? તમે કાળની સામે ફરીથી કહું છું, તમે કાળની સામે જોશો તો સમ્યક દર્શનની વાત જવા દો, તમે અભ્યાસના રૂપમાં પણ નહીં આવી શકો. કારણ કે તમારે અત્યારે પંચમ, જો એક સરખી રીતે હવે હું તમને કહું છું, જરા સાંભળજો. ખબર છે તમારે પંચમ કાળની અંદર એકચ્યુઅલી ચોથા કાળ અને પંચમ કાળમાં બહુ ફરક છે. પંચમ કાળની અંદર તમારા ડે બાય ડે હકીકતની અંદર બહારની પ્રતિકૂળતાઓ, કોઈ પણ જીવ, કોમન વાત ચાલી રહી છે અત્યારે, કે પ્રતિકૂળતાઓ વધવાની. આજે જે દિવસ સારો ગયો છે તો કે છે કે આવતીકાલે કે છે કે આજે જેવો દિવસ ગયો છે ને તે આવતીકાલે નથી જવાનો. આ બરોબર કાન ખોલીને સાંભળી લેજો. હું કોમન વાત ચાલી રહી છે બરાબર છે ને? એના પછીના દિવસની અંદર તો એનાથી પણ હીન દિવસ જશે. હવે મારી વાત સાંભળો. આવા દિવસો, આવી પ્રતિકૂળતા અને આ પ્રમાણેનું બહારનું દ્રવ્ય ક્ષેત્ર, કાળ ભાવ અને આ પ્રમાણેનો માહોલ, તો આ બધાની વચ્ચે તમે સમજો કે આત્માને સમજવા માટેનો જે ઉપયોગ લગાવો છો ને, પુરુષાર્થ કરો છો ને, એ પણ ખરેખર તમારું વીર્ય ઉછળી રહ્યું છે. આ તમે પંચમ કાળના જીવ છો. જરા સાંભળજો. ચોથા શાસ્ત્રની અંદર એવી રીતે આવેલું છે, ભગવતી આરાધના છે, બીજા બી ગ્રંથો છે, ત્યાં ચારિત્રની અપેક્ષાએ વાત છે. જરા સાંભળજો કે ચોથા કાળના જે મુનિરાજ સમજો તપશ્ચર્યા કરે છે, તે જ પ્રમાણેની તપશ્ચર્યા જો પંચમ કાળના જો મુનિરાજ કરે છે, તો ચોથા કાળવાળા જેટલા કર્મોની નિદ્રા કરે છે તેની અપેક્ષાએ પંચમ કાળના મુનિરાજો વધારે કર્મોની નિદ્રા કરે છે. એનું કારણ શું છે? તો ત્યાં કર્ણાની યુક્તિ જવાબ આપ્યો કે ચોથા કાળની અંદર તો ઉચ્ચ સહનન પણ જોવામાં આવે છે અને પંચમ કાળમાં નિયમથી કોઈ પણ જીવને હીન સહનન જોવામાં આવશે. આટલી હીન સહનનની અંદર પણ જો આટલો વિશેષ પુરુષાર્થ ચારિત્રનો કરે છે, એટલા માટે કે છે કે ચોથા કાળવાળાની અપેક્ષાએ પંચમ કાળના મુનિરાજોની નિદ્રા વધારે જોવામાં આવે. આ મેં ચારિત્રનો દાખલો આપ્યો. એવી જ રીતે હવે બરાબર સાંભળજો, બરાબર એવી જ રીતે હવે તમે ઓર નીચે જતા રહો, આપણી ભૂમિકા વાળા જીવોની અપેક્ષાએ વાત આવી જાઓ. એવી જ રીતે ચોથા કાળ વાળા જીવોની અપેક્ષાએ પંચમ કાળ વાળો જીવ અરે થોડો પણ આત્મા માટે લાગેલો હશે
તો થોડો નથી લાગ્યો, હકીકતમાં ચોથા કાળવાળાની અપેક્ષાએ વધારે લાગેલો છે. જરા બરાબર સાંભળજો, એ થોડો નથી લાગ્યો, એને થોડી રુચિ થઈ છે ને હકીકતમાં ચોથા કાળવાળો કોઈ એક જીવ સમજી લો, અને પંચમ કાળની અંદર સમજો કે એક જીવ અહીંયા આગળ ઉભો રહેલો સમજી લો, તો ચોથા કાળવાળાને જે રુચિ થાય અને પંચમ કાળવાળાને જે રુચિ થાય, તો કે છે કે ચોથા કાળવાળાનું તો વાતાવરણ જે વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ચારે બાજુ માહોલ સત્સમાગમ ઇત્યાદિ વગેરે વગેરે જે પણ સુવિધા ધાર્મિક સંબંધી જેટલી પણ સુવિધા, બરાબર ને, ઘરમાં 25-50 હોય તો એમાં 2-4 સમ્યક દ્રષ્ટિ પણ હોય, એટલે એમાં નવાઈ નથી કહેવાનો મતલબ. તો કે છે કે તેવા વાતાવરણની અંદર તેની રુચિ લાગી જાય, અને અહીંયા આગળ જેને કહેવાય કે આવા માહોલની અંદર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રુચિ જાય, તો ચોથા વાળાની અપેક્ષાએ તમારો પુરુષાર્થ વધારે છે. અને એમાંય ખાસ કરીને કર્ણાનિયોગ તો એમ કે છે કે વર્તમાનમાં હુંડાવસર પીણી કાળ ચાલે છે, એટલે હુંડાવસર પીણી કાળ તો વધારે નિકૃષ્ટ છે. અને આવા નિકૃષ્ટ કાળની અંદર થોડો પણ જે પુરુષાર્થ કરે છે, થોડોક પણ આગળ વધે છે ને, એ આખો ને આખો સંસાર માર્ગમાંથી નીકળી જવા વાળો છે. આ કોઈ સારું લગાડવા માટે કોઈ પણ પંચમ કાળના જીવન નથી કહેવામાં આવતું, આ ફેક્ટ છે. તમને ગમવું એનું કારણ છે, પહેલા તો અહીંયા રસ આવો, આત્માનો શબ્દ સાંભળતાની સાથે આત્માની વાત ગમવી, અંદરમાં એક એનું જે ફિલિંગ્સ આવે છે ને, આવું ફિલિંગ્સ આવું પંચમ કાળના જીવોને તમે સમજો, બહુધા જીવોમાંથી કોઈકને આવું ફિલિંગ્સ આવે, ત્યાં આગળ બહુધા જીવોમાંથી ઘણા બધાને એવું ફિલિંગ્સ હોય, અને અહીંયા બહુધામાંથી કોઈકને આવે છે, તો આવું જે ફિલિંગ્સ છે, તો એ તમારી શું બતાવે છે, હકીકતની અંદર એ તમારી પાત્રતા અને તમારી યોગ્યતા બતાવે છે. અને એ જ બેઝ ઉપર વસ્તુ સમજો, અહીંયા આગળ સમજો કે હું 6ઠું 7મું સુધી પહોંચીશ કે નહીં, જો ભાવના અલગ વાત છે અને પુરુષાર્થ અલગ વાત છે. પણ ભાવના અહીંયા આગળ જેને કહેવાય કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સંબંધીની ભાવના પૂરેપૂરી, કારણ કે નિર્ણય કરો છો ને તમે, સાતે તત્વોનો નિર્ણય કર્યો, તો સંવર અને નિર્જરા તત્વોનો પણ તમે નિર્ણય કરો છો કે નહીં મોક્ષ માટે, તો કે છે કે આ બધાની અંદર બધા ભાવો સંમલિત છે. તો અહીંયા આગળ કે છે કે તેના માટે ભલે તમારો અહીંયા આગળ જેને કહેવાય કે પુરુષાર્થ 6ઠે 7 યોગ્ય નથી, પરંતુ અહીંયા આગળ કે છે કે 6ઠા 7માની ભાવના પણ તમારી જો પ્રબળ છે, અને મૂળ તો કામ શ્રદ્ધાન, તો કે વર્તમાનમાં જેને કહેવાય મૂળ જે શ્રદ્ધાન અને આત્મરુચિ જે છે, તો કે છે કે તે જ જોરે જેને કહેવાય કે આગળ વધતા જેને કહેવાય કે ગમે ત્યારે ગમે તે ઘડીએ ગમે તે, એટલે આપણી ભાષામાં એ કાળ પાકતા જેને કહેવાય કે તે પર્યાય આવીને ઊભી રહી જાય. ઘણા દાખલા છે મારી પાસે, પ્રથમાન યુગના એવા કેટલાય દાખલા છો કે બહુ સમજવા જેવી વાત છે. જરૂરી નથી હોતું, એક બીજી વાત કહું, વાત નીકળી ગઈ આજે બીજી બધી, તો જરા સાંભળજો, બહુ પુરુષાર્થ પ્રેરક વાતો છે બધી, જરા સાંભળજો. એવા દાખલા પણ તેને કહેવાય કે જીનાગમની અંદર બતાવવામાં આવ્યા છે, કે જરૂરી નથી કે તમારી 5-10 આપણે મુનિ પર્યાયો થાય ને, મતલબ કે મનુષ્ય પર્યાયની અંદર તમે જીનેશ્વરી દીક્ષા 5-10 વાર અંગીકાર કરો ત્યારે તમારો મોક્ષ થાય, એવું બિલકુલ જરૂરી નથી. બહુ સમજવા જેવી વાત છે. હકીકતની અંદર એવા પણ દાખલાઓ છે કે અહીંયા આગળ જેને કહેવાય કે નિગોદમાંથી નીકળે અને મનુષ્ય પર્યાયમાંથી મોક્ષે જાય, એ આપણને બી તમને બધાને બી ખ્યાલ છે. એવા બી દાખલા છે કે એક વાર ખાલી ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જીવને એક વાર જેને કહેવાય કે સમાગમ થઈ જાય, સાચી દિશાનું શ્રદ્ધાન બી થઈ જાય છે, અંજન ચોર જેવો, તો એ જ ભવની અંદર જેને કહેવાય કે મોક્ષે લઈને ઉત્પન્ન થઈ જાય. આવા અંજન ચોર જેવા તો અનંત અંજન, એટલે કે ઉપર અહીંયા આગળ સિદ્ધાલયની અંદર બિરાજમાન છે. એનો અર્થ જ એ થઈ ગયો, મારે તો હવે અત્યારે ઓલી વાત કરવી છે, એનો અર્થ જ એ થયો કે ખરેખર જેને કહેવાય કે કાળ તો ખાલી અંતર્મુહૂર્ત જ જોવે છે, એની અંદર પોતાની યોગ્યતા અને પાત્રતા અને પોતાના જેને કહેવાય કે પુરુષાર્થથી કયો જીવ કેટલો ઉપડે છે, તો એવી રીતે પાત્રતા અને યોગ્યતા પ્રમાણે જેને કહેવાય કે તલવાર મારશે, તો કે છે કે તે નીકળી જવા વાળો છે. એટલા માટે જેને કહેવાય કે આ અંતર્મુહૂર્ત અંજન ચોરે પણ હકીકતમાં કાર્ય કેટલું કર્યું. એક બીજી વાત કહું તમને, ભરત ચક્રવર્તીને કેટલો કાળ લાગ્યો તો મોક્ષે જવા માટે, અને બાહુબલીને કેટલો કાળ લાગ્યો તો મોક્ષે જવા માટે. બહુ સમજવા જેવી વાત છે. હકીકતની અંદર જોવામાં આવે, વ્યવસ્થા જોવામાં આવે, તો હકીકતમાં બંનેને માટે હકીકતમાં અંતર્મુહૂર્ત જ કાળ હશે. મોક્ષે જવાને યોગ્ય જે શ્રેણી માંડીને, સપક શ્રેણી માંડીને અહીંયા આગળ કેવળ જ્ઞાન લેવાનો જે કાળ હોય છે, તે તો ખરેખર અંતર્મુહૂર્ત જ હોય છે. બહુ સમજવા જેવી વાત છે. પરંતુ એની પાછળની પર્યાયોને પણ ભેગી કરીને બતાવવાનો એક રૂઢિથી પ્રયોગ કરવામાં આવે કે બાહુબલીને 1 વર્ષ લાગ્યું, ભરત મહારાજને તો અંતર્મુહૂર્ત થઈ ગયું. નહીં, બાહુબલીને પણ મોક્ષે જવાને યોગ્ય પુરુષાર્થ તો તેમને અંતર્મુહૂર્ત જ કર્યો, અને ભરત ચક્રવર્તીએ પણ અંતર્મુહૂર્ત જ કર્યો. આપણે અંતર્મુહૂર્ત તરફથી વાત હતી ને, પ્રશ્ન હતો ને. હકીકતની અંદર બંનેનો પુરુષાર્થની અપેક્ષા, આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે ને, એ બુદ્ધિપૂર્વક ઉપયોગ લગાવીને કરવામાં આવેલા પુરુષાર્થની વાત ચાલી રહી છે, એની અપેક્ષાએ વાત કરીએ છીએ આપણે.
તો કે છે કે બંનેનો ખરેખર કાળ કેટલો હતો? તો હકીકતની અંદર બંનેનો કાળ અંતર્મુહૂર્ત જ હતો. એ આપણને અત્યારે શું બતાવે છે? આપણને માટે આ જાણીને ફાયદો શું છે કે મારે અહીંયા આગળ મારા આત્માની ઓળખાણ કરીને અને અંદરમાં રસ જમાવટ કરીને અને સ્વપર ભેદ વિજ્ઞાન કરવા માટે ખરેખરમાં મારે કેટલો કાળની જરૂર પડે છે? તો કે છે કે અંતર્મુહૂર્તની જરૂર પડે છે. એમ કરીને બહુ સમજજો, મિથ્યા વિકલ્પોથી પણ વિરામ લેવાય. મિથ્યા કયા વિકલ્પો? અત્યારે હું બહારના મિથ્યા વિકલ્પોની વાત નથી કરતો, પરંતુ હું ઘણું વાંચ્યું, હું ઘણું કરું, હું ઘણું આ પ્રમાણે વિચારું, ઘણું આ પ્રમાણે કરું. અરે ભલા માણસ, તારે અંતર્મુહૂર્ત જ રમઝટ બોલાવવાની છે. તું ઘણું એ તો તારો અત્યારમાં ઉપયોગ નથી લાગતો, તો બહારની આ બધી ચીજ અને ક્રિયા સાધનના રૂપમાં કામ કરે કે તને અહીંયા આગળ એનાથી બહાર જેને કહેવાય કે પડવા નહીં દે, તને બહાર એના કરતા એનાથી વધારે તને કહેવાય પાપમાં લઈ જવા નહીં દે, અને વિશુદ્ધિનું એક કારણ બની જાય છે. એવા અનેક કારણો છે. પરંતુ બહુ સમજવા જેવી વાત એ છે કે આ અંતર્મુહૂર્ત શબ્દ સમજો સાંભળ્યા પછી જે બીજા બધા જે છે ને કે હું આવી રીતે કરું, તેવી રીતે કરું, અરે ભાઈ આટલા બધામાં આવી રીતે તેવી રીતે એ બધી પર્યાયો તરફ લક્ષ્ય કરવાની જરૂરત જ નથી. તારે અંતર્મુહૂર્ત પણ શું કરવાનું છે કે હું કઈ કરી શકતો નથી, હું તો અકર્તા છું, એવો તું જ્ઞાન શ્રદ્ધાનો નિર્ણય કરે છે તો અહીંયા આગળ જેને કહેવાય અંતર્મુહૂર્તમાં જ પરિણમની અંદર તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જવા વાળી છે. ઉપાય આ છે. બીજો કોઈ તમે એમ કહો કે હું ઘણા વખતથી લાગેલો હોય, ઘણા વખત બહારના કાળ સાથે કોઈ સંબંધ નથી, ત્રિકાલી સાથે સંબંધ છે. એક ત્રિકાલીની અંદર અંતર્મુહૂર્ત ધ્યાન કરે છે તો તેને સમ્યકથી લઈને અનેક પર્યાયો અહીંયા આગળ પ્રગટ થઈ જાય છે. એ વિવક્ષાએ વાત છે. બરાબર, બહુ સરસ સ્પષ્ટતા થઈ. થેન્ક યુ. નિલેશભાઈ, તમે હા, આ બોલો, બોલો. 14 અંતર્મુહૂર્ત કીધા ને એમ કીધું કે એમાં પણ એક અંતર્મુહૂર્ત, તો આ 14 અંતર્મુહૂર્ત એ નાના અંતર્મુહૂર્ત એવી રીતે ગણવાના કે કેવી રીતે? હા, હા, બધાના નાના હોય. એનું કારણ છે ને કે દાખલા તરીકે સમજો કે તમે છઠ્ઠો ગુણસ્થાનનો કાળ કેટલો, એકદમ સિમ્પલ એક ઉદાહરણ આપું એટલે તમે બધું સમજી જશો. છઠ્ઠા ગુણસ્થાનનો કાળ કેટલો બતાવે છે? તો આચાર્ય દેવે અંતર્મુહૂર્ત બતાવ્યું. અને સાતમા ગુણસ્થાનનો કાળ કેટલો બતાવ્યો? તો કે છે કે તે પણ અંતર્મુહૂર્ત બતાવ્યો. હવે જરા સાંભળજો. આઠમા ગુણસ્થાનનો પણ અંતર્મુહૂર્ત, નવમાનો અંતર્મુહૂર્ત, દસમાનો અંતર્મુહૂર્ત ને 11મા અંતર્મુહૂર્ત. આપણે 11મું લઈ ગયા. હવે જરા સાંભળજો. હવે આચાર્ય બીજી રીતે શું બતાવે છે ખબર છે? તમે સાતમા ગુણસ્થાનથી લઈને શ્રેણી માંડો અને શ્રેણી માંડીને તમે પાછા ઉતરી પણ જાઓ, આ બધાનો ભેગો કરીને પણ અંતર્મુહૂર્ત કાળ છે. એના કરતા છઠ્ઠા ગુણસ્થાનનો કાળ વધારે છે. જરા પોઈન્ટ પકડાઈ જાય? શું કીધું? ફરીથી પાછું જરાક સમજાવો. છઠ્ઠું ગુણસ્થાન છે. અહીંયા 7 થી 11 ગુણસ્થાન છે. આ છઠ્ઠું ગુણસ્થાન પકડી રાખો. આ 7 થી 11 અને 11 થી વળી પાછા તમે નીચે ઉતરો લાઈનસર. ઉપસમ શ્રેણી માંડ્યો એટલે સમજો નીચે ઉતરો. બરાબર ને? તો ચડવાનો કાળ, ઉતરવાનો કાળ. અહીંયા ચડો તે પણ દરેક ગુણસ્થાન અંતર્મુહૂર્ત અને ઉતરો તો પણ અંતર્મુહૂર્ત. તો આવી રીતે ચડતા અને ઉતરતા એ બધાનો ભેગો કરીને એ જે કાળ આવે છે એની અપેક્ષાએ પણ એક છઠ્ઠા ગુણસ્થાનનો કાળ આ બધા કરતા પણ જેને કહેવાય કે આચાર્ય દેવે વધારે બતાવ્યું. એના પરથી નક્કી થયું કે આ અંતર્મુહૂર્તના કેટલા બધા ભેદ પડી જાય છે. પોઈન્ટ પકડાઈ જશે કેવા માંગે? એનો અર્થ એ અને બહુ સુંદર વાત છે. અરે આ એક ટોપિક એવો છે ને, એટલો બધો સુંદર છે, થોડો સરખી રીતે કરણાની યુક્તિ. અત્યારે આપણી પાસે એવો કોઈ સમય નથી, બોર્ડ પણ નથી, પણ એક તમને મજેદાર વાત બતાવું કે જેમ જેમ સમજો કે ઉપરના ગુણસ્થાનોમાં જાય ને તો કાળ ઓછો અંતર્મુહૂર્ત, પરંતુ વિશુદ્ધિ અનંત ગણી વધારે. જરા સાંભળજો. એટલે કાળ સાથે સંબંધ નથી. દરેક કર્ણાનિયોગના દરેક લીટીમાંથી એવો સિદ્ધાંત નીકળે છે કે ખરેખર પુરુષાર્થ ખરેખર તારા હાથની વાત છે અને તું પુરુષાર્થથી આખા સંસારને છેદ કરી શકે છે ને. આ દરેક લીટીમાંથી એમ નીકળે છે. ફરીથી બોલું છું, જરા સાંભળજો કે દાખલા તરીકે છઠ્ઠા ગુણસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત, બરાબર ને? આપણે મોટો લઈ લઈએ. સમજો એક એક્ઝામ્પલ આપું છું, તમે એને શબ્દોમાં નહીં પકડતા, પણ આપણે માની લો કે 10 મિનિટનું એક ઉદાહરણ આપું. હવે તમારી 10 મિનિટના પરિણામ, કોઈ મુનિરાજના 10 મિનિટનો છઠ્ઠો કાળ છે, તો એની સામે અહીંયા આગળ કહે છે કે સાતમા ગુણસ્થાનનો કેટલો છે? તો એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ 3 મિનિટનું સાતમું ગુણસ્થાન છે, બરાબર? અથવા તો 5 મિનિટનું એમનું સાતમું ગુણસ્થાન. તો પછી 8 થી 11 અને 11 થી વળી પાછા 8 આવો તો તે બધાનો પણ કાળ કેટલો છે? તો કે છે કે એ બધાનો પણ ભેગો મળીને કે 3 મિનિટ છે. સાંભળજો બરાબર. તો એનો અર્થ એ થઈ ગયો કે આ 5 મિનિટ પ્લસ 3 મિનિટ, આ બધો કેટલો થઈ ગયો? કે 8 મિનિટ. તો કે છે કે આ બધું ભેગું કરીને 8 મિનિટની અપેક્ષાએ પણ કે છઠ્ઠા ગુણસ્થાનનો કાળ કેટલો છે? કે 10 મિનિટ. એનો અર્થ એ થઈ ગયો કે છઠ્ઠું ગુણસ્થાન મોટું છે. હવે અહીંયા આગળ પેલા કાળ બતાવ્યો, હવે તમે ભાવ પકડો. છઠ્ઠા ગુણસ્થાનની અંદર જે વિશુદ્ધિ છે 10 મિનિટની અંદર,
તેની અપેક્ષાએ 5 મિનિટની અંદર 7મા ગુણસ્થાને અનંત ગુણી વિશુદ્ધિ. 7મા ગુણસ્થાને જે અનંત વિશુદ્ધિ છે તેની અપેક્ષાએ શ્રેણીમાં ચડવા વાળે ચડતા વખતે તેની અહીંયા આગળ 7માની અપેક્ષાએ જેને કહેવાય કે અનંત ગુણી વિશુદ્ધિ છે. 8મા ગુણસ્થાનમાં જે વિશુદ્ધિ છે એની અપેક્ષાએ 9મામાં અનંત ગણી, એના કરતા 10મામાં અનંત ગુણી વિશુદ્ધિ છે, એના કરતા 11મામાં તો પૂર્ણ વિતરાગી થઈ ગયો છે, અનંત ગુણી વિશુદ્ધિ છે. અને એ અનંત વિશુદ્ધિના જોરે એની કર્મોની પણ જે નિદ્રા થાય છે, તો 6ઠ્ઠા ગુણસ્થાનની અંદર 10 મિનિટ કોઈ વ્યક્તિ રહે છે, એણે જે કર્મોની નિદ્રા કરી એની અપેક્ષાએ અહીંયા 7 થી લઈને અહીંયા આગળ શ્રેણી માંડીને નીચે ઉતર્યો, એને જે કર્મોની નિદ્રા કરી, તમને હવે ભાવભાષણ થશે કે તેને અસંખ્યાત ગુણ શ્રેણી નિદ્રા કરીને જીવ આવી ગયો છે. એનો અર્થ એ થઈ ગયો કે કાળ કેટલો છે તમારી પાસે એ ઇમ્પોર્ટન્સ નથી, તમારા પરિણામોની વિશુદ્ધિ એની પ્રગાઢતા કેટલી છે તેના સાથે જ ખરેખરમાં મોક્ષ માર્ગનો સંબંધ છે. એટલા માટે ખરેખર જીવે પરકાળ સામે નથી જોવાનું, પણ ત્રિકાળી જો ત્રિકાળી સામે જોવે છે, સ્વકાળમાં ત્રિકાળી સામે જોવે છે તો ભાવોની વિશુદ્ધિ વધે છે, અને પડકાળ તરફ જોવે છે તો હકીકતમાં પર્યાય બુદ્ધિ રહી જાય છે. પર્યાય બુદ્ધિમાં નથી રહેવાનું, પર્યાયનું જ્ઞાન ભલે હોય પણ લક્ષ તો ત્રિકાળીનું કરશે તો તેની પર્યાયની અંદર આવી વિશુદ્ધિ આવ્યા વગર રહેશે, એવી વ્યવસ્થા છે. બરાબર? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એક્સલન્ટ. બરાબર? હા, ટાઈમ તમારો આપણો થઈ ગયો છે. સમયથી થઈ ગયો છે. અને હા, આજે અંતર્મુહૂર્તનું આજે મતલબ ભાવ બહુ હતો એટલે આજે અંતર્મુહૂર્ત ઉપર થોડોક વધારે ફોકસ કર્યો. ના, બહુ બહુ સરસ. સરસ આમાં હા. કે આ વિશુદ્ધિ હા. ઉપરનું બધું કેટલી બધી નિર્જરા થાય છે ને આમ આમ હા. ઓલો કાળ અલ્પકાળમાં વધારે ઘટતો જાય છે. નિર્જરા. હા. કારણ કે- નિલેશભાઈ તમને લાભ થયો, તમને જે ભાવ થયો ને એ અમારા લાભનું કારણ બન્યું, વાંધો નહીં. ના ના હા, મારું લાભનું કારણ હું આવું છે એમાં મારા લાભનું કારણ છે. હા, ચાલો. यावानी के ज्ञान से तुझे लोकालो सोवाणी मस्तकनम सदा देतुं. જીનવાણી માતનો જય. જય હો, જય જીનેન્દ્ર. જય